છે કેટલા રાષ્ટ્રીય ભાવના જગાડનારા ગીતો, નાટકો, સંવાદો વગેરેનો કાર્યક્રમ યોજવામાં આવે છે. રેડિયો અને ટીવી પર દેશભક્તિના વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. સાંજે ઠેર ઠેર રોશની કરવામાં આવે છે. 15મી ઓગસ્ટ એ આપણો સૌથી મોટો રાષ્ટ્રીય તહેવાર છે. ભારત માતા કી ભારત માતા કી સોલંકી સરદાર પટેલ વિશે પોતાનું વક્તવ્ય રજૂ કરશે. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31મી ઓક્ટોબર 1875માં નડિયાદમાં થયો હતો. તેમના પિતાનું નામ જયભાઈ અને તેમની માતાનું નામ લાડબાઈ હતું. તેમના પિતા કર્મસદમાં એક સામાન્ય ખેડૂત હતા. સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શિક્ષણ કર્મદસમાં લીધું હતું. ઇંગ્લેન્ડ ભણવા ગયા અને બેરિસ્ટર બન્યા. ભારતમાં આવી તેને વકીલાત શરૂ કરી. ભારતમાં આવી તેને ગાંધીજીની મુલાકાત લીધા પછી તેઓ આઝાદીના ચળવળમાં જોડાઈ ગયા અને તેમણે 12 ડોલી સત્યાગ્રહની આગેવાની લીધા પછી અને વિજય મેળવ્યો. અંગ્રેજ સરકાર પાસે ખેડૂતનું વહેંચવું માફ કરાવ્યું. ત્યારથી તે સરદાર કહેવાય છે. આઝાદીના લડત દરમિયાન બ્રિટિશ સરકાર દ્વારા ઘણીવાર જેલમાં ગયા હતા. જય હિન્દ. કાર્યક્રમ આ વર્ષે પણ છે 9 તારીખથી 15મી ઓગસ્ટ સુધીનો હતો. આ વખતે એટલો ગયા વર્ષે જે ઉત્સાહ જોવા મળ્યો એટલો ઉત્સાહ આ વર્ષે ક્યાંય જોવા ન મળ્યો. પણ ખાસ એક બાબતની ધ્યાન રાખજો બધા કે ક્યાંય તિરંગો આપણને જોવા મળે જમીન ઉપર તો એને આપણે આપણા કબજામાં લઈ લેવો. કારણ કે આપણો રાષ્ટ્રધ્વજ છે એ ક્યાંય રખડવો જોઈએ નહીં. સ્વાતંત્ર્ય દિવસ આમ તો આ મેદાન ટૂંકું પડવું જોઈએ. આજના દિવસે એટલા બધા લોકોએ હાજરી આપવી જોઈએ, પણ આપણા દેશની કમનસીબી છે. હું વારંવાર કહું છું કે આવો રાષ્ટ્રીય તહેવાર, કારણ કે આપણને તો મફતમાં મળેલી આઝાદી છે ને, આપણને ક્યાં કોઈ કદર છે, પણ ખરેખર કદર કરવી જોઈએ. આવા 2 જ તહેવાર આપણે ઉજવવાના આવે છે વર્ષમાં, તો એ દરમિયાન બધાએ ખાસ પોતાના કામમાં થોડોક સમય કાઢવાની જરૂર છે. આપણે ક્યાં આખો દિવસ સમય કાઢવાનો હોય, ફક્ત 1 કલાક કે વધીને 2 કલાક સમય કાઢી અને આવા રાષ્ટ્રીય કાર્યક્રમમાં હાજરી ફરજિયાતપણે આપવી જ જોઈએ. રાષ્ટ્રભક્તિ તો હોવી જોઈએ આપણામાં, અને એ જગાડવા માટે આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ હર ઘર તિરંગા યાત્રા અને એ દરમિયાન ઘણા બધા કાર્યક્રમો, જુદા જુદા કાર્યક્રમો ખાસ તો અમે સ્કૂલમાં ઉજવીએ છીએ, બાકી કોઈ ઉજવતું નથી. પણ સ્કૂલના માધ્યમ દ્વારા પણ આપણે દેશને આ રીતે જાગૃત કરીએ અને થોડી ઘણી રાષ્ટ્રભાવના પ્રેરાય. બરાબર. એટલે હું ફરીથી કહું છું કે અમારી પાસે ભણેલા વિદ્યાર્થીઓને ધન્યવાદ કે તેઓ આ તકે અમને ટેકામાં ખાસ તો અહીંયા હાજરી આપે છે આ રાષ્ટ્રીય કાર્યક્રમોમાં, અને વારંવાર આવા કાર્યક્રમોમાં અને આ સિવાયના પણ સ્કૂલ લેવલના કોઈ પણ કાર્યક્રમમાં હોય તો એમાં હાજરી આપો એવી અમારી ઈચ્છા છે. ધન્યવાદ. સૈનિક સ્કૂલ વિશે જામનગરમાં આખા ગુજરાતમાં એક જ શાળા છે. એવી એજ બેઝ ઉપર બાળકોનો શારીરિક વિકાસ થાય, ખાસ કરીને ખળતલ બને અને સાથે સાથે શિક્ષણ પણ મેળવે, એટલા માટેની આ યોજના છે રક્ષા શક્તિ સ્કૂલ.
એવી સ્કૂલ સરકારે વિકસાવેલી છે કે જેમાં આ બાલાચડી બેઝ ભણાવવામાં આવે છે અને ત્યાં જ રહેવાનું, બધો ખર્ચો 6ઠ્ઠા ધોરણથી માંડીને 12મા ધોરણનો બધો ખર્ચો સરકારે આપે છે. એના પછી બીજી એમાં જ 5મા ધોરણની પરીક્ષામાં મેરિટમાં બાળક આવે તો જ્ઞાન શક્તિ સ્કૂલ છે, એવી લગભગ 5 સ્કૂલ સરકારે આખા ગુજરાતમાં ચાલુ કરેલી છે. ગાંધીનગરમાં એક છે, મહેસાણામાં છે. હાલમાં સુધી ફ્રીમાં શિક્ષણ મળે બાળકને. બીજી એક યોજના છે 8મા ધોરણમાં, 2 યોજના છે. એક મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલર નથી દેતી, કારણ કે એ શિક્ષણના ભાગરૂપે જ છે. આપણે પણ, મેં પણ સફાઈ કરેલી છે મારી શાળામાં, અને અમે સફાઈ ભેગા કરીએ જ છીએ. ટોયલેટ સાફ કરવામાં. બીજું તો એ થયું ગર્વની વાત છે અમને અનિતાબેન કે અમારો જન્મસ્થાન છે. 61માં મારો જન્મ આ ગામમાં થયો છે. આ ગામનો પ્રથમ સરપંચ મારા પિતા છે. બીજું કે 71 થી 74 સાલ સુધી હું અહીં 1 થી 4 ધોરણ ભણેલો છું. ત્યારે નળિયાવાળી સ્કૂલ હતી અને આખું ગામ ખાલી હતું. અહીંથી રેલવે ફાટક પાસે રહી દોડી ભણવા આવતા ને. અમારા સંસ્કારની બહુ જરૂર છે. હવે જોઈ છે ઘણી બધા કે જતો બાળકો જતા હોય છે પાસેથી, તો એવું સંસ્કારનું સિંચન અહીંથી આપણા શિક્ષકો આપણને આપે છે તો લઈ બાંધછોડ કરી જતું કરી બાંધીની જે તે વસ્તુને આપણે બગાડ ન કરી સ્વચ્છતા રાખી આપણે ભેગી પડે છે. તો આવું શિક્ષણ સરકારી સ્કૂલ સિવાય તમને મળશે. ગુલામીમાંથી આઝાદ થયો. પહેલા અંગ્રેજોનું શાસન હતું, તેથી આપણે અનેક યાતનાઓ ભોગવવી પડતી હતી. આપણા દેશના લોકોએ આઝાદી મેળવવા ગાંધીજીની આગેવાની હેઠળ અમુક આંદોલનો કર્યા. 15મી આપણા એમાં અમુક દેશભક્તોએ પોતાના બલિદાનો આપ્યા. આખરે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. તે દિવસને આપણે સ્વતંત્ર દિન તરીકે ઉજવીએ છીએ. જય હિન્દ.